બાયુને છે ને તકલીફ ન પડે ને એના માટે પપ્પાએ એક બહુ મસ્ત બીજી વસ્તુ પણ લીધી છે. તમારું ફેમિલી મોટું છે તેમ કે બધાને આમંત્રણ આપવાનું હશે યુટ્યુબ ફેમિલીને પાણીપુરીનું. ગોળ ધાણા ખાવા માટે દીધા છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને આજે તો છે ને લેટ થઈ ગયું છે, બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે, 4:30 જેવો. આપણે મસ્ત ઊંઘ કરી લીધી અને બહાર આવ્યા ને તો જો મમ્મીએ છે ને અહીંયા મસ્ત કામ સંભાળ્યું છે. ચણા છે ને એ પલાળી દીધા હતા સવારમાં. હવે આને છે ને આપણે દાળ બનાવવાની છે, ચણાની દાળ, કેમ કે ચણા થોડાક વધી ગયા છે. આપણે દાળ બને મન તો એમ લાગ્યું કે પાણીપુરી બનાવવાની આવી છે એટલે પલાળીને મૂક્યા. એટલી પાણીપુરીમાં નાખવાના હોય ચણા? આમ કંઈક જમાડવાનું હોય ભાઈ. કોને જમાડવા? તમારું ફેમિલી મોટું છે તેમ કે બધાને આમંત્રણ આપવાનું હશે યુટ્યુબ ફેમિલીને પાણીપુરીનું. નહીં તો 1 મિલિયન થાય ત્યારે ને. હજી ક્યાં 1 મિલિયન? પાણીપુરીનું આમંત્રણ આપવાનું છે. હા, આપણા વિડીયો તો છે ને આપણા વ્યુઅર્સ બહુ જ હોવે છે વિડીયો, પણ છે ને સબસ્ક્રાઇબ નથી કરતા. કેટલા દિવસથી આપણે કીધું સબસ્ક્રાઇબ કરવાનું, ભૂલી જતા હોય તો કરી દેશે. ચાલો સબસ્ક્રાઇબ કરી દેજો. જલ્દી સબસ્ક્રાઇબ કરી દો એટલે આપણે 1 મિલિયન કમ્પ્લીટ થઈ જાય ફટાફટ. અને આજે છે ને તડકો ને ગરમી ને બહુ છે અત્યારે. તડકો તો જો કેટલો છે, 5 વાગ્યા આવ્યા તો એટલો તડકો જોરદાર. અને આ શેરીમાં જો તડકાનું કોઈ નથી દેખાતું, બધી બાજુ એમનેમ છે ખાલી શેરીઓ. પણ મમ્મી એક છે ને અમારે અહીંયા દરરોજ મમ્મી બપોર પછી બહાર નીકળીને અહીંયા અમારે આંબડી છે ને એ સારી કામની છે આ આંબડી. કેમ કે અમારે છે ને જો અહીંયા આંબડીનો છાંયો અત્યારે અહીંયા આખામાં આટલામાં આવે એટલે અહીં બેસવાની મજા આવે. આમ તડકો ન લાગે, ઠંડો ઠંડો પવન આવતો હોય એટલે કાના રેસ. તો મમ્મી અત્યારે ધાણા લઈને બેઠા છે. હા, મને બેવાની ધાણા દીધા. ધાણા જીરું કરજે. ધાણા જીરું તો ત્યાંથી દરાવીને તૈયાર લઈ આવવાનું હોય. હું કહું તૈયાર તો કે તૈયાર દે. હું તાર પપ્પા કે આટલા લેતા તો ખાવા, તો ખાવા દીધા. ગોળ ધાણા ખાવા. ગોળ ધાણા ખાવા. નરેશની વાત સાચી છે, ગોળ ધાણા ખાવા માટે દીધા છે. લગ્ન થાય ને કાંઈ નાખશે. હા, તો ખાઈ જા. તો મમ્મી હવે બેઠા બેઠા ધાણા હમા કરે છે. દરરોજ એક એક વસ્તુ હમી કરવાની છે. આજે ખૂણામાંથી ક્યાં કઈ ફૂટે. ખૂણો લકી છે, એક ને કઈક હમું કરવાનું નીકળે જ. તો ચણા લઈ ભાઈ પલાયડા દાયર કરવી કે? હા, ક્યાં ગુંદાડાના ચણા છે કે? એક હીહો ભેરો તો આગલો ગુંદાસ લેવે ને એક હીહો ભરલો. બધાય પલાળી દીધા? હા, એક હીહો ભેરો. તો વાંધો નહીં, પાણીપુરી ખાવા પછી જોહે ને પાછા. આ ચણા છે ને પલાળી દીધા ને એટલે પોચા પડી ગયા. આજે આપણે છે ને ચણાનું શાક અને દાળ ભાત બનાવીએ, મજા આવશે ખાવાની. રેડી. દાળ ભાત આરે ચણાનું શાક હોય ને તો મજા આવે. આ છે ને પોચા થઈ ગયા એટલે 1-2 સીટી મારશું ને એટલે મસ્ત બફાઈ જશે ચણા. અને દિત્યાને છે ને ચણાનું શાક બહુ ભાવે. કા દિત્યા આંગણવાડી ચણા ને વઘારેલા ભાત જ ખાય છે. હા, અને ચણા ખવાય. ચણામાં છે ને સૌથી વધુ પ્રોટીન હોય કે શું હોય? તાકાત હોય. તાકાત તેમ રાખવાની. એટલું બધું પ્રોટીન ને આયરન ને એવું બધું ગોટાળે ન ચડે, તાકાત હોય. હા. અને બીજું એક ઘરે મસ્ત કામ આવી ગયું છે. મેં તમને કીધું હતું ને કે ઉનાળામાં બેનો નવરી ન રહેવી જોઈએ, બેનોને કંઈક ને કંઈક કામ કરવું જોઈએ. તો એના માટે થઈને અમારે જો અહીંયા આવી ગયા છે ઘઉંના બધા બાચકા છે. અહીંયા મમ્મી છે ને ચારતા હતા સવારે થોડીક વાર, તો મમ્મીએ ચારીને આ બાજુ ઢગલો કર્યો છે ને પછી આપણે એને ઓલા બેરલમાં ભરવાના છે. નરેશ વર્ગી પડો તો બીજું શું હોય, નવરા ન રહેવા જોઈએ તો પછી ચાલુ થઈ જવાનું. મેં તમને આગળ કીધું હતું ને કે ઉનાળાનું કામ બેનોને પૂરું થતું નથી. આવું બધું કરી લેવું ને ચોમાસું આવી જાહે. આ ઘઉં જે આપણે લીધા છે ને આ દહીણું કરેલા જ લીધા છે. આમાં એટલું બધું કઈ છે પણ નહીં. મસ્ત છે ઘઉં આપણા. જો કેવા છે, મસ્ત મોતીના દાણા જેવા છે ને. પણ આને આપણે છે ને બાયુનો જીવ એવો હોય ને કે રેજ નહીં. તો મમ્મી છે ને સવારે ચારતા હતા એટલે એમાં છે ને જો ઝીણા ઘઉં છે ને એ નીકળી જાય એમ. પછી મસ્ત મોટા ઘઉં ભરી દઈએ આપણે એટલે આખું વરસ આપણે ઉપાધિ જ નહીં. બાજરો હમો કરીને બેરલ ભરાઈ ગયા, ઘઉંનો વારો છે. 2 દિવસ આપણે ઘઉં હમા કરીને બેરલ ભરી લેશું. વેફર બની ગઈ. હવે આવશે અથાણા, મસાલા અને ધુંજારાનો વારો. અને બાયુને છે ને તકલીફ ન પડે ને એના માટે પપ્પાએ એક બહુ મસ્ત બીજી વસ્તુ પણ લીધી છે. તમને દેખાડું. રસોડામાં કામ કરતી હોય ને તો એના માટે જો અહીંયા ધવાડા થતા હોય એટલે તો આપણે ધવાડા નથી થતા, વરાળ નામ નીકળતી હોય ને ઓછું થાય છે. ધુવાડા ક્યારે થાય રસોડામાં? જ્યારે આપણે થેપલા ને પુડલા કે એવું કંઈ બનાવતા હોય અથવા તો કોઈ વસ્તુને આપણે તળતા હોય ને ત્યારે આમ એકદમ તેલ આવી ગયું હોય ને એટલે ધુવાડા થાય. હા, તો એના માટે છે ને પપ્પાએ જો અહીંયા એક્ઝોસ્ટ ફેન લગાડી દીધો છે. આપણે અહીં જરૂર તો નથી પણ પપ્પાને શોખ છે પંખાનો તો લગાડી દીધો. એને છે ને બધી વસ્તુનો શોખ છે, ઘરને આમ ઓલું કરવાનું, ડેકોરેટ કરવાનું. અત્યારે તો ટેમ્પરરી બાંધીને રાખું ટેસ્ટિંગ માટે. જો નહીં ચાલુ જ છે, ચાલુ છે પણ આમ હજુ ચાલુ છે કામ. જો એક ચાપ દબાવી દેવાની
જો અહીંથી પવન નો આવે પણ આમ છે ને ગરમ છે ને એ બહાર જાય હા એવું છે. એટલે આપણે અહીં શાક ને એવું વઘારતા હોય ને અમે તો અહીંયા બારી ને એવું તો કાંઈ નથી, સાઈડમાં છે. એટલે અહીં બધી વરાળ ઉપર જાય એટલે અહીં બધી છે ને ચીકણું ચીકણું થઈ જાય. પણ હવે જ્યારે હું રસોઈ બનાવું કે વઘાર ને એવું કરીએ ને એટલે સીધો પંખો ચાલુ કરી દઈએ આપણે. એટલે વરાળ ઉપરનું ખેંચે ને એટલે સીધી બહાર કાઢે. એના લીધે છે ને અમારે બારીનો કાચ પણ કાઢવો પડ્યો છે. અને દિત્યાબેન ને હવે થઈ ગયો છે ટ્યુશન નો ટાઈમ, બરાબર ને દિત્યા? અહીંયા કઈક ખિસ્સામાં કઈક નાખ્યું દિત્યાએ. ચોર એને એમ કે આ બોલે ને એનું ધ્યાન નથી કે મજા કરવા. વાવ, જો અહીંયા આવો છો. આપણે છે ને મસ્ત મસ્ત જો પપ્પા હમણાં ગયા લાગે બજારમાં. આ આપણી વાડીના રીંગણા છે, પછી આ જાંબુ છે ને બાજુવાળાના છે. કેટલા મસ્ત મીઠા જાંબુ છે. અને આ છે ને મમ્મી ગામમાંથી લઈ આવ્યા, પપ્પા કદાચ બજારમાં ગયા લાગે એટલે વટાણા ફોલીને રાખી દીધા છે અને દ્રાક્ષ લઈ આવ્યા છે દિત્યામાંથી. અમારા ઘરમાં વટાણા નથી ખૂટતા. શિયાળામાં મસ્ત વટાણા આવતા, સ્ટોર કરીને મેં થોડાક રાખ્યા હતા પણ પૂરા થવા આવ્યા ત્યાં પાછા વટાણા આવી ગયા. રેડી. અત્યારે છે ને મોંઘું છે શાકભાજી બધું. દિત્યા છે ને એમ આમ ખીચું ભરી લીધું કે કોઈનું ધ્યાન નથી ને કે સાનું મુનાને લઈને ખિસ્સામાં ભરી લઉં, પછી આરામથી બેઠી બેઠી ખાય ખૂણામાં. કાંઈ ધોવાની છે દીદી હજી દ્રાક્ષ. ચાલો તો મમ્મી અહીંયા છે ને એને સાફ કરવાના હતા ને ધાણા તો એ સાફ કરી લીધા ને હું મારો વારો આવ્યો બહાર બેસવાનો. અને હું અત્યારે લસણ લઈને બેસી ગઈ છું કેમ કે લસણ પૂરું થઈ ગયું છે. એટલે આપણે પાછું છે ને લસણ ફોલી અને ડબ્બો ભરી લઈએ એટલે 4-5 દિવસ સુધી આપણે ટેન્શન નહીં. વારે ઘડી આપણે જ્યારે શાક વઘારવું હોય ને ત્યારે લસણ ફોલવાનો ટાઈમ હોય ન હોય એટલે હું છે ને આવી રીતે લસણ ફોલી અને ડબ્બો ભરી લઉં એટલે પછી ઉપાદી નહીં આપણે. દિત્યાને જો ટ્યુશનમાં મૂકી આવી છું અને મમ્મી અંદર પાછા ઘઉં સાફ કરે છે. હજી થોડોક ટાઈમ છે, રસોઈ બનાવવામાં વાર છે, ત્યાં સુધીમાં આપણે ફટાફટ લસણ ફોલી લઈએ. ચાલો તો લસણ ફોલી ડબ્બો ભરી લીધો છે પછી જો આપણે રસોઈ સ્ટાર્ટ કરી દીધી. અને આજે આપણે છે ને જમવામાં મસ્ત મસ્ત દાળ બનાવી છે. ઉકળે છે આપણી દાળ, મસ્ત ખાટી મીઠી દાળ. પછી એની સાથે આપણે આજે ચણા મમ્મીએ પલાળ્યા હતા ને તો મસ્ત હતા, દેખાતા હતા. આમાંથી બાફી અને મસ્ત ચણા વઘારી નાખ્યા છે. જો આપણે ચણા એની સાથે મજા આવે દાળ ભાત સાથે ખાવાની. અને અહીંયા રાઈસ પણ આપણા બનીને થઈ ગયા છે રેડી. અને એની સાથે અહીંયા આપણે રોટલો ચડે છે ને રોટલી થોડીક બનાવી છે અને 2 રોટલા બનાવ્યા છે. રોટલી રોટલા દાળ ભાત ચણા મસ્ત ઓલમોસ્ટ આપણી રસોઈ થઈ ગઈ છે કમ્પ્લીટ. અને હવે બસ જો આપણી ગરમા ગરમ બેસી જવાનું છે જમવા. ફળિયામાં ઠંડો ઠંડો પવન આવે છે તો અહીંયા બેસી અને આપણે સાદું ભોજન દેશી ભોજન એન્જોય કરવાનું છે. દિત્યાબેન ટ્યુશનમાંથી આવી ગયા એટલે એનું લેસન કરે છે. મારે રસોઈ થઈ ગઈ છે કમ્પ્લીટ. તો ચાલો હવે ફટાફટ આપણે જમી લઈએ પહેલાં. અને અહીંયા જો આપણો પંખો ચાલુ કરી દીધો છે. રસોઈ બનાવતો હોય ને એટલે અહીંયા આપણે પંખો ચાલુ કરી દઈએ એટલે બધી જે વરાળ ને જે ધુવાડો નીકળે ને એ બધું આ ખેંચી દે ને બહાર કાઢે છે. સારું કામ કરે છે. ઓકે તો તાતા મારું નામ વાળી બોટલ આવી ગઈ. જો પણ મારા નામ વાળી બોટલ આવી, મારા નામ વાળી. તારી એ જ લાગતી મારી લાગે. ના રે ના ભાઈ મારી જ છે. મારા પપ્પાએ આજ મારા હાથું મગાવી. શું લખવામાં? અતુલ ને મારામાં દિત્યા ને આમાં દિત્યાનો ફોટો. ક્યાં ફોટો આવી હોય? ઈ ઓળખાય નહીં હોય મારો ફોટો ભાઈ ભાઈ. જો આયા અને ભાઈ મારી બોટલ લાગે નહીં ભાઈ મારી છે. ઈ સગા ટીમ નત ઓળખાત ખબર છે. ઈ એમાંથી ફોટો બનાવીને આમાં લેખો એટલે નથી ઓળખાયું. એટલે હોય એ તમને નથી ખબર. તમારા ફોનમાં છે, તમારા ફોનમાં છે. જેમિની હે જેમિની ધેમિની આ નવું એવું લાગે. ધેમિની આ એવું બીજું ધેમિની. યુ કાકા બોલ કે કાકા. કા શું કામ છે? ઈ છે ને હા શું કામ છે? ઈ છે ને ભૂલી ગયો. બતાવો. હા નો આપતા. લેતા મારા માટે જા. મારા માટે એક લેતા આવ. એક સફરજન ને એક દાડમ બે હો એક એક. હા અને ગરમી થઈ ને એટલે સોડા લીધી. આ ભાઈ અમે ત્યાં હું હોય કાદી આ હમારે તો એસી છે એસી. એ इसमें क्या होता है ऐसा करना. जाओ हमारी बोतल માંથી પાણી પીઓ. છોકરીના કલર હો રાખો. ઠંડી રવાય આમાં તો આવે. એ છોકરીઓ ઠંડી
ભંગા થઈ ગયું રાખો એમ કરીને ઉદ્યો બોલાવો એ તમે આ કેવા વિડિયો બનાવ્યો હતો ને એસે ને તમે તમારા દોસ્તાની ઓફિસે ગયા હતા ને તમે ગાડી ટ્રાય કરતા હતા અને તમારું કામ થઈ ગયું હતું ને પછી તમે ગાડી લેતા હતા અને તમારા દોસ્તાએ તમને માર્યો હતો ને ખબર ને એ વિડિયો બનાવ્યો હતો તમે ચલો એ સબી કરતે હા હાય લઈ આવ્યો આ તો મારા માટે એ પણ ખાધી ગયો અડધું કાં લઈ આવ્યો આને સફરજનનું કીધું તું મારા માટે લેતો આવ્યો તો અડધું લેતા આવ્યો આખું લઈ આવવાનું આખું ત્યાં જોવાના એટલા બધા બેઠા ચા બગાડાય નહીં ખાઈ લે તું જા પીને ખાઈ લે અહીંયા ઉભો રે અહીંયા બેઠો રે નિવાન નિવાન તો અહીંયા બેઠો રે બેઠો રે देखो देखो मुझे देखो देखो मुझे जोर हो गया मैं रहूंगा अकेले में देख के હા ઉભી તામ દેખાય તો ઉભી રહો देख के मेरे को देखो दिखा ले खुला के वाला आँखों ने लावा नहीं डॉक्टर आई हूँ देखो देखो मुझे ऐसा होटल में डॉक्टर नो डॉक्टर आई वो डॉक्टर अगर देखो देखो હવે નાસ્તા ઈ તો જોઈ લીધા સ્ટીકર इन्हें ना जुड़े તો નહીં દેખાડતો હાલ છે नहीं देखो ફૂલાઈ જ લેવું એમ ले